નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 18 દેહ જળ અને પરિવહન. તમે આ ચેપ્ટરના ઘણા બધા લેક્ચર છે જોયા અને બધા લેક્ચરની અંદર તમને પેલી સ્લાઇડમાં હૃદય ધબકતું છે એવું દેખાય છે, પરંતુ અત્યાર સુધી હજી હૃદયની જે રચના છે એ આપણે તેનો અભ્યાસ કર્યો નથી. તો એનો અભ્યાસ આપણે આ જ લેક્ચરની અંદર કરીશું કે હૃદય છે એ કયા જગ્યા ઉપર, કેવી રીતે અને હૃદયની અંતસ્થ રચના શું છે એ બધા પ્રશ્નોનો જવાબ આપણે આ લેક્ચરની અંદર મેળવીશું. તો ચાલો શરૂઆત કરીએ માનવ પરિવહન તંત્ર અને માનવ પરિવહન તંત્રનું મુખ્ય અંગ એટલે કે હૃદય. રાઈટ. માનવ પરિવહન તંત્રને સામાન્ય રીતે આપણે રુધિરાભિસરણ તંત્ર તરીકે પણ ઓળખીએ છીએ, કારણ કે એ રુધિરના વહનમાં મુખ્ય ભાગ ભજવે છે. સામાન્ય રીતે હૃદય છે એ હૃદય સ્નાયુલ એટલે કે હૃદ સ્નાયુઓનું બનેલું હોય છે અને ખંડીય એટલે કે હૃદયની અંદર ઘણા બધા ખંડો છે જોવા મળે છે. આ ઉપરાંત માનવની અંદર જે રુધિરનું વહન થાય એ બંધ શાખિત રુધિર વાહિનીઓના ઝાડા સ્વરૂપે એટલે કે બંધ પરિવહન તંત્ર સ્વરૂપે રુધિરનું વહન થાય છે. એટલે કે આ રુધિર વાહિનીઓની અંદર પરિવહન પામતું જે પ્રવાહી છે જે સામાન્ય રીતે રુધિર ધરાવે છે, તો કે આ રુધિર એ બંધ પરિવહન તંત્ર દ્વારા વહન પામે છે. સામાન્ય રીતે હૃદય મધ્ય ગર્ભસ્તરમાંથી ઉત્પન્ન થતું અંગ છે. આ ત્રણ પ્રકારના ગર્ભસ્તર છે, ગર્ભસ્તર જોવા મળે. જ્યારે ગર્ભ એ માતાના પેટની અંદર હોય ત્યારે તેના વિકાસ દરમિયાન આવા ત્રણ પ્રકારના ગર્ભસ્તર નિર્માણ પામે, જેને સામાન્ય રીતે આપણે અંતઃગર્ભસ્તર, મધ્ય ગર્ભસ્તર અને બાહ્ય ગર્ભસ્તર ત્રણ ભાગમાં વહેંચણી કરીએ છીએ. તેમાંથી મધ્ય ગર્ભસ્તરમાંથી હૃદયનો છે એ વિકાસ થાય છે અને હૃદયનું સ્થાન ઉરસ્ય ગુહામાં છે એ ગોઠવાયેલું હોય છે. તો સામાન્ય રીતે ઉરસ્ય ગુહા કોને કહેવામાં આવે છે? તો કે જે ભાગમાં છાતી હોય, રાઈટ, એ ભાગને સામાન્ય રીતે ઉરસ્ય ગુહા તરીકે છે એ ઓળખવામાં આવે છે. તો આ જે ભાગ છે એ ઉરસ્ય ગુહાનો ભાગ છે કે જ્યાં હૃદય છે એ મધ્ય સ્તરમાંથી ઉત્પન્ન થયેલું હૃદય છે એ ગોઠવાયેલું છે. આ ઉપરાંત બે ફેફસાની વચ્ચે સાધારણ રીતે ડાબી બાજુએ છે એ હૃદય આવેલું હોય છે. આપણને ખબર જ છે કે બે ફેફસા, આ એક ફેફસાનો ભાગ, એવી જ રીતે આ બીજા ફેફસાનો ભાગ, અને બીજા ફેફસામાં સહેજ ડાબી બાજુએ એટલે કે ડાબી બાજુના ફેફસા તરફ હૃદય છે એ આવેલું હોય છે. હૃદય એ બંધ મુઠ્ઠી જેટલા કદનું નાનું હોય છે. સામાન્ય રીતે હૃદયની ફરતે બેવડી પટલમય કોથળીની રચના આવેલી હોય છે, જેને સામાન્ય રીતે પરિહૃદ આવરણો તરીકે ઓળખીએ છીએ. કયા આવરણો? પરિહૃદ આવરણો કે જે હૃદયની ફરતે હોય છે. આ પરિહૃદ આવરણની વચ્ચે પરિહૃદ પ્રવાહી પરિહૃદ આવરણો દ્વારા છે એ રક્ષિત હોય છે. તો સામાન્ય રીતે તમે જોઈ શકો છો
કે જો આપણે હૃદયની આકૃતિ જે છે એ હૃદયની આકૃતિને થોડુંક ઝૂમ કરીને જોઈએ તો એની અંદર આપણને અહીંયા બેવડી પટલમય કોથળી જેવી રચના છે એ જોવા મળે છે, જેને સામાન્ય રીતે આપણે પરિહૃદ આવરણો કહેશું. આ પરિહૃદ આવરણો છે એ 3 ભાગમાં વહેંચાયેલા હોય છે. એક બાહ્ય પરિહૃદ આવરણ, એક મધ્ય પરિહૃદ આવરણ અને એક અંતઃ પરિહૃદ આવરણ. અને સામાન્ય રીતે આ પરિહૃદ આવરણોની વચ્ચેના ભાગમાં પરિહૃદ જળ આવેલું હોય છે કે જેના કારણે એ પરિહૃદ જળ હૃદયના રક્ષણ કરે છે. સામાન્ય રીતે આંચકા દરમિયાન એ જળ હૃદયનું રક્ષણ કરે છે. મનુષ્યનું હૃદય છે એ તો આપણને ખબર જ છે કે એ હૃદય 4 ખંડોમાં છે, 4 ખંડોમાં વિભાજિત હોય છે, જેમાં સામાન્ય રીતે 2 તુલનાત્મક રીતે નાના અને ઉપરના ખંડોને આપણે કર્ણકો તરીકે ઓળખીએ છીએ. તો નાનું ખંડ આ બાજુનું, જેને આપણે જમણા કર્ણક તરીકે ઓળખશું, ઇંગ્લિશમાં એટ્રિયમ કહેવાય, જે નાના છે. એવી જ રીતે આ જે ભાગ છે એ ડાબા કર્ણકનો ભાગ છે, રાઈટ. તો જમણું કર્ણક અને ડાબું કર્ણક એમ 2 ભાગમાં ઉપરના નાના ખંડો છે આવેલા છે. તેવી જ રીતે 2 મોટા નીચેના ખંડોને સામાન્ય રીતે આપણે ક્ષેપકો તરીકે ઓળખીએ છીએ. સામાન્ય રીતે આ જે ભાગ છે એ જમણા ક્ષેપક તરીકે ઓળખાય છે. અને આ જે ભાગ છે, જે નીચેનો ભાગ છે, જે ડાબા ક્ષેપક તરીકે ઓળખાય છે. તો આવી રીતે નીચેની બાજુએ ક્ષેપકો અને મોટા ખંડ આવેલા હોય છે. સામાન્ય રીતે આંતરકર્ણક પટલ તરીકે ઓળખાતી પાતળી દિવાલ જમણા અને ડાબા કર્ણકોને જુદા પાડે છે. એનો મતલબ 2 કર્ણકોની વચ્ચે જે દિવાલ આવેલી છે એને આપણે આંતરકર્ણક પટલ કહેશું. આંતરકર્ણક પટલ, કર્ણક પટલ આંતર એટલે કે 2 કર્ણકોની વચ્ચે. 2 કર્ણકો કયા કયા? તો કે જમણું કર્ણક અને ડાબું કર્ણક. આ બંનેની વચ્ચે એક પાતળી દિવાલ આવેલી હોય છે, જેને સામાન્ય રીતે આપણે આંતરકર્ણક પટલ કહીએ છીએ. અને એના કારણે જ બંને કર્ણકો છે એ એકબીજાથી જુદા પડે. તેવી જ રીતે આંતરશેપક પટલ હશે. તો આંતરશેપક પટલ છે એ સામાન્ય રીતે જમણા અને ડાબા ક્ષેપકોને જુદા પાડતી જાડી દિવાલ છે. કર્ણકોની દિવાલ છે એ પાતળી હોય, કારણ કે કર્ણકોના ખંડ છે એ નાના હોય, એટલે તેની દિવાલ પણ જુદી પાડતી દિવાલ પણ કેવી હશે? પાતળી હશે, જેને આપણે આંતરકર્ણક પટલ કહીએ છીએ. શેપકોની દિવાલ છે એ જાડી હોય, એટલે આંતરશેપક પટલની દિવાલ પણ જાડી હશે કે જે જમણા અને ડાબા ક્ષેપકને છે એ જુદા પાડે છે. એક બાજુના કર્ણક અને શેપક પણ જાડી તંતુમય પેશી એટલે કે કર્ણક શેપક પટલ કહે છે, તેના દ્વારા છે એ જુદા પડે છે. એટલે કે ડાબા કર્ણક, ડાબા ક્ષેપક, જમણું કર્ણક, જમણું ક્ષેપક, જમણો ભાગ અને ડાબો ભાગ, આ બંને પણ એક કર્ણક ક્ષેપક પટલ દ્વારા એટલે કે જાડી તંતુમય પેશી દ્વારા છે એ અલગ અલગ પડે છે અને એના દ્વારા છે જુદા પડે છે. તો સામાન્ય રીતે આ જે રચના છે તેને આપણે કર્ણક ક્ષેપક પટલ તરીકે ઓળખીએ છીએ, જેના કારણે ડાબો ભાગ અને જમણો ભાગ આ બંને જુદા જુદા છે એ પડે છે. ડાબા ભાગની અંદર કર્ણકક્ષેપક બંને આવી જશે, જમણા ભાગની અંદર પણ કર્ણકક્ષેપક બંને આવી જશે. અને આ પટલોમાં, કર્ણકક્ષેપક પટલોમાં સામાન્ય રીતે એક એક છિદ્રો હોય છે.
આ એક છિદ્ર દ્વારા જેના દ્વારા એક જ બાજુના બંને ખંડોને છે એ જોડે છે. તો સામાન્ય રીતે અહીંયા છે તમે છિદ્રની રચના છે એ વ્યવસ્થિત રીતે જોઈ શકો છો. હવે આકૃતિની અંદર બરોબર તમે જોઈ શકો છો કે આ પટલોની અંદર એક એક છિદ્ર જોવા મળે છે જેના દ્વારા એ બંને બાજુના ખંડોને એકબીજા સાથે જોડી રાખે છે. તેમાં જમણા કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે 3 સ્નાયુલ પડદાનો બનેલો વાલ્વ, જેને સામાન્ય રીતે ત્રિદલ વાલ્વ કહીએ છીએ, તેના દ્વારા સુરક્ષિત હોય છે. એટલે કે આ જે વાલ્વ છે તેને આપણે ત્રિદલ વાલ્વ તરીકે ઓળખીએ છીએ, કારણ કે એ 3 સ્નાયુલ પડદાનો બનેલો હોય છે અને સામાન્ય રીતે ત્રિદલ વાલ્વ છે એ જમણા કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે છે એ જોવા મળે છે. જ્યારે દ્વિદલ અથવા તો મિત્રલ વાલ્વ, દ્વિદલ વાલ્વને જ આપણે મિત્રલ વાલ્વ તરીકે ઓળખીએ છીએ, એ વાલ્વ ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે ના છિદ્રોને સુરક્ષિત કરે છે. એટલે કે આ જે વાલ્વ છે એ વાલ્વને આપણે દ્વિદલ વાલ્વ અથવા તો મિત્રલ વાલ્વ તરીકે છે એ ઓળખીએ છીએ. રાઈટ, કે જે ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે હોય છે અને સામાન્ય રીતે તે 2 સ્નાયુલ પડદાનો છે એ બનેલો હોવાથી તેને આપણે દ્વિદલ અથવા તો મિત્રલ વાલ્વ તરીકે ઓળખીએ છીએ. આ ઉપરાંત જમણા અને ડાબા ક્ષેપકોનું અનુક્રમે, એટલે કે જમણું ક્ષેપક છે એ ફુફુસીય ધમની અને ડાબું ક્ષેપક છે એ મહાધમની એટલે કે ધમની કાંડમાં ખુલતું છિદ્ર, જેને સામાન્ય રીતે અર્ધચંદ્રાકાર વાલ્વ તરીકે ઓળખીએ છીએ, તો એ અર્ધચંદ્રાકાર વાલ્વ છે ધરાવે છે. એટલે કે જમણા ક્ષેપક અને ફુફુસીય ધમની વચ્ચે ફુફુસીય અર્ધચંદ્રાકાર વાલ્વ અને ડાબા ક્ષેપક અને મહાધમની એટલે કે ધમની કાંડ વચ્ચે ધમની અર્ધચંદ્રાકાર વાલ્વ છે એ જોવા મળે છે. તો અહીંયા આકૃતિની અંદર તમે વ્યવસ્થિત રીતે બધી રચના જોઈ શકો છો. આકૃતિની અંદર ઉપરની બાજુએ 2 નાના ખંડો, જેને આપણે કર્ણકો કહીએ છીએ, એટલે કે જમણું કર્ણક જમણી બાજુએ અને ડાબું કર્ણક ડાબી બાજુએ. નીચેની બાજુએ 2 મોટા ખંડો, એટલે કે જમણી બાજુએ જમણું ક્ષેપક અને ડાબી બાજુએ ડાબું ક્ષેપક. ત્યારબાદ આપણે જોયું કે બંને જે કર્ણકો છે એ આંતરકર્ણક પટલ દ્વારા છે એ આંતરકર્ણક પટલ દ્વારા વિભાજિત થયેલું હોય છે. એ આંતરકર્ણક પટલ છે એ આપણને અહીંયા જોવા મળે છે. તો આંતરકર્ણક પટલ દ્વારા ડાબું કર્ણક અને જમણું કર્ણક છે એ વિભાજિત થયેલું હોય છે. એવી જ રીતે આંતરક્ષેપક પટલ દ્વારા જમણું ક્ષેપક અને ડાબું ક્ષેપક આ બંને છે વિભાજિત થયેલા હોય છે. જ્યારે કર્ણક અને ક્ષેપક આ બંને જે છે એ બંને કર્ણક ક્ષેપક પટલ દ્વારા છે વિભાજિત થયેલા હોય છે. પરંતુ આ કર્ણક ક્ષેપક પટલોની અંદર એક છિદ્ર જેવી રચના જોવા મળે છે, જેમાં સામાન્ય રીતે જમણા કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે 3 સ્નાયુલ પડદાની બનેલી રચના એટલે કે ત્રિદલ વાલ્વ અને ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે 2 સ્નાયુલ પડદાની રચના એટલે કે દ્વિદલ વાલ્વ અથવા તો મિત્રલ વાલ્વ છે એ જોવા મળે છે. ત્યારબાદ જમણું ક્ષેપક છે એ ફુફુસીય ધમની, ડાબી ફુફુસીય ધમની અને જમણી ફુફુસીય ધમની. રાઈટ, આ ફુફુસીય ધમનીમાં છે એ ખાસ કરીને ડાબી ફુફુસીય ધમનીમાં છે ખુલે છે, તો એ બંનેની વચ્ચે ફુફુસીય અર્ધચંદ્રાકાર વાલ્વ છે એ જોવા મળે છે.
તેવી જ રીતે ડાબુ ક્ષેપક જે છે એ ધમની કાંડમાં એટલે કે મહાધમનીમાં ખુલે છે, તો એ બંનેની વચ્ચે પણ અર્ધચંદ્રાકાર વાલ્વ છે, અર્ધચંદ્રાકાર વાલ્વ જોવા મળે છે, જેને સામાન્ય રીતે આપણે ધમની અર્ધચંદ્રાકાર વાલ્વ તરીકે પણ ઓળખીએ છીએ. હૃદયના આ વાલ્વો રુધિરના પ્રવાહને ફક્ત એક જ દિશામાં જવા દે છે. એટલે કે વાલ્વનું કાર્ય શું? તો કે વાલ્વનું કાર્ય રુધિરનો પ્રવાહ એક જ દિશામાં રાખવો. સામાન્ય રીતે કર્ણક અને ક્ષેપકની વચ્ચે જે વાલ્વો આવેલા છે એ કર્ણકમાંથી રુધિર ક્ષેપકમાં ગયા બાદ ફરીથી ક્ષેપકમાંથી રુધિર છે કર્ણકમાં જતું નથી, તો તેનું નિયંત્રણ છે એ વાલ્વો કરે છે. એટલે કે કર્ણકોમાંથી ક્ષેપકોમાં અને ક્ષેપકોમાંથી ફુફુસ્ય ધમનીમાં જો જમણું ક્ષેપક હોય તો, અને જો ડાબુ ક્ષેપક હોય તો મહાધમની એટલે કે ધમની કાંડમાં આ વાલ્વો દ્વારા રુધિર પ્રવાહને પાછો ફરતો છે એ રોકે છે, કે રુધિરનો પ્રવાહ છે એ પાછો વાલ્વના કારણે આવી શકતો નથી. કર્ણકમાંથી ક્ષેપકમાં ગયા બાદ ક્ષેપકમાંથી કર્ણકમાં આવતું નથી, અને ક્ષેપકમાંથી ફુફુસ્ય ધમની અથવા તો મહાધમનીમાં ગયા બાદ એ ફરીથી ક્ષેપકોમાં દાખલ થઈ શકતું નથી. સમગ્ર હૃદય છે એ હૃદય સ્નાયુઓનું બનેલું છે, આ તો આપણને પહેલાથી જ ખબર છે. ક્ષેપકોની જે દિવાલ છે એ ક્ષેપકોની દિવાલ કર્ણકોની દિવાલની સાપેક્ષ વધુ જાડીઓ હોય છે, કારણ કે ક્ષેપકોને રુધિર, જમણા ક્ષેપકને રુધિર ફેફસા સુધી દૂરના અંતર સુધી મોકલાવાનું છે, અને ડાબા ક્ષેપકને રુધિર શરીરના વિવિધ અંગો સુધી છે રુધિર મોકલાવાનું છે. તેના લીધે ક્ષેપકોની દિવાલ જાડી હોય છે અને કર્ણકોની દિવાલ પાતળી હોય છે, કારણ કે કર્ણકોને રુધિર ડાયરેક્ટ ક્ષેપકમાં છે એ જ દાખલ કરવાનું હોય છે, અને કર્ણક અને ક્ષેપક છે એ તો નજીક નજીક રહેલા હોય છે. આ ઉપરાંત હૃદયની અંદર વિશિષ્ટ પ્રકારના હૃદય સ્નાયુઓ કે જેને આપણે સામાન્ય રીતે ગાંઠ પેશી તરીકે ઓળખીએ છીએ તે પણ હૃદયમાં વહેંચાયેલી હોય છે. આ પેશીઓનો એક સમૂહ એટલે કે ગાંઠ પેશીઓનો જે એક સમૂહ છે એ એક સમૂહ જમણા કર્ણકના ઉપરના જમણા ખૂણે આવેલ છે, જેને સામાન્ય રીતે સાઇનોએટ્રિયલ ગાંઠ, જેને શિરા સાઇનોએટ્રિયલ ગાંઠ એટલે કે શિરા કર્ણક ગાંઠ શોર્ટ ફોર્મમાં SAN તરીકે ઓળખવામાં આવે છે. તો આ ગાંઠ પેશી ક્યાં હશે? જો આપણે આકૃતિની અંદર જોઈએ તો ક્યાં તેનું સ્થાન આપેલું છે? જમણું કર્ણક, એટલે આ જે ભાગ છે એ જમણા કર્ણકનો ભાગ. રેડ કલરમાં વ્યવસ્થિત રીતે નહીં દેખાય એટલે આપણે કલર ચેન્જ કરીને એને જોઈએ તો આ જે ભાગ છે એ ભાગ જમણા કર્ણકનો ભાગ છે. જમણા કર્ણકમાં ઉપરના જમણા ખૂણે જમણા કર્ણકનો ઉપરનો જમણો ખૂણો એટલે કે આ ભાગ જે પીળા રંગનો ભાગ તમને દેખાય છે એ ભાગની અંદર ગાંઠ પેશી આવેલી હોય છે, જેને સામાન્ય રીતે ઇંગ્લિશમાં સાઇનોએટ્રિયલ ગાંઠ, ગુજરાતીમાં શિરા કર્ણક ગાંઠ અથવા તો શોર્ટ ફોર્મ SAN કહીએ છીએ. સાઇનોએટ્રિયલ નોડ, નોડ એટલે કે ગાંઠ, એટલે એનું નામ આપવામાં આવેલું છે SAN, સાઇનોએટ્રિયલ ગાંઠ અથવા તો સાઇનોએટ્રિયલ નોડ અથવા તો શિરા કર્ણક ગાંઠ SAN, રાઈટ. જેનું સ્થાન ક્યાં છે? જમણા કર્ણકમાં ઉપરના જમણા ખૂણે છે એ આવેલું છે. તેવી જ રીતે પેશીઓનો બીજો જે સમૂહ છે એ જમણા કર્ણકના નીચેના ડાબા ખૂણે એ કર્ણક ક્ષેપક પટલની નજીક જોવા મળે છે, અને તેને સામાન્ય રીતે એટ્રિયો વેન્ટ્રિક્યુલર ગાંઠ એટલે કે કર્ણક ક્ષેપક ગાંઠ AVN ગાંઠ તરીકે છે એ ઓળખવામાં આવે છે. તો ફરીથી
બીજી ગાંઠનો સમૂહ ક્યાં છે? તો કે જમણા કર્ણક. તો આ રહ્યું જમણું કર્ણક. જમણા કર્ણકમાં નીચેના ડાબા ખૂણે એટલે કે આ જે પીળો ભાગ જે તમને દેખાય છે એ એટલે કે કર્ણક ક્ષેપક પટલ જે અહીંયા જ આવેલું હોય છે એ કર્ણક ક્ષેપક પટલની નજીક આ ગાંઠ જોવા મળે છે, જેને સામાન્ય રીતે આપણે એટ્રિયો વેન્ટ્રિક્યુલર ગાંઠ કર્ણક અને ક્ષેપકની વચ્ચે છે. કર્ણક એટલે કે એટ્રિયો, ક્ષેપક એટલે કે વેન્ટ્રિક્યુલર, આ બંનેની વચ્ચે ગાંઠ છે એટલે આપણે કર્ણક ક્ષેપક ગાંઠ કહીએ છીએ. ટૂંકમાં આપણે એને AVN એન્ટ્રિયો વેન્ટ્રિક્યુલર નોડ શોર્ટ ફોર્મ AVN તરીકે છે એ ઓળખીએ છીએ. ગાંઠ તંતુનો જે સમૂહ છે એ ગાંઠ તંતુઓના સમૂહ કર્ણક ક્ષેપક જૂથ એટલે કે બંડલ, એવી બંડલ પણ તરીકે છે એને આપણે ઓળખીએ છીએ. એટલે કે ગાંઠની અંદર કે જે તંતુઓનો સમૂહ આવેલો હોય છે તેને સામાન્ય રીતે આપણે એવી બંડલ તરીકે છે એ ઓળખીએ છીએ. આંતરક્ષેપક પટલના ઉપરના ભાગમાં AVN થી પ્રારંભ થાય છે. એટલે કે AVN છે એ ક્યાંથી શરૂઆત થાય છે? તો કે AVN જે છે એ આંતરક્ષેપક પટલ, આંતરક્ષેપક પટલ એટલે કે આ જે ભાગ છે એ આંતરક્ષેપક પટલનો ભાગ છે. રેડી? એ આંતરક્ષેપક પટલના ઉપરના ભાગમાંથી તેની શરૂઆત થાય છે, AVN નો પ્રારંભ થાય છે અને તે તરત જ જમણા અને ડાબા બે શાખાઓમાં વિભાજિત થાય છે. તો અહીંયાથી જે પીળો ભાગ છે એ પીળો ભાગ અહીંયા બે શાખાઓમાં છે, જમણી શાખા અને ડાબી શાખામાં છે એ વિભાજિત થાય છે અને તે આંતરક્ષેપક પટલની સાથે પશ્વ ભાગમાં આગળ વધે છે. એટલે કે એ જે શાખાઓ છે કે જે શાખાઓ AVN માંથી નીકળે છે અને જમણી અને ડાબી શાખામાં વિભાજિત થાય છે એ શાખાઓ આંતરક્ષેપક પટલની સાથે કે જે બે ક્ષેપકને અલગ કરતો જાડી તંતુમય પેશીની રચના છે એ ભાગ સાથે એટલે કે પશ્વ ભાગ સાથે, હૃદયના પશ્વ ભાગ સાથે એ શાખાઓ આગળ વધે છે. આ શાખાઓમાંથી પણ ઘણા બધા સૂક્ષ્મ તંતુઓ છે, સૂક્ષ્મ તંતુઓ નીકળે છે. સામાન્ય રીતે જે પીળા કલરની જે શાખા તમને આકૃતિમાં જોવા મળે છે એ શાખાની વાત કરે છે કે એની અંદરથી નાના નાના સૂક્ષ્મ તંતુઓ પણ નીકળે છે. અને આ જે સૂક્ષ્મ તંતુઓ છે જે આખા ક્ષેપકના સ્નાયુઓમાં પોતપોતાની બાજુએ છે ફેલાયેલા રહે છે. એટલે કે જમણી શાખાના જે સૂક્ષ્મ તંતુ હોય એ જમણા ક્ષેપકના સ્નાયુઓમાં અને ડાબી શાખાના જે સૂક્ષ્મ તંતુકો હોય એ ડાબા ક્ષેપકમાં ફેલાયેલા રહે છે. અને આ જે ફેલાયેલા જે તંતુઓ છે જેને સામાન્ય રીતે આપણે પરકિંજે તંતુ તરીકે ઓળખીએ છીએ. શેના તરીકે ઓળખીએ છીએ? પરકિંજે તંતુ તરીકે ઓળખીએ છીએ. તો ડાબા પરકિંજે તંતુઓ એટલે કે ડાબુ જૂથ અને જમણું જૂથ સહિત બધા તંતુઓ એટલે કે જમણા ભાગના પરકિંજે તંતુ સૂક્ષ્મ તંતુઓ, ડાબા ભાગના પરકિંજે તંતુઓ સૂક્ષ્મ તંતુઓ, આ બધા ભેગા થઈને સામાન્ય રીતે તેને આપણે હિસના જૂથ તરીકે ઓળખીએ છીએ. આપણે બે ગાંઠની તો વાત કરી, દાખલા તરીકે કર્ણકક્ષેપક ગાંઠ જેને આપણે AVN કહીએ અને શિરાકર્ણક ગાંઠ જેને આપણે SN કહીએ. પરંતુ આ ગાંઠનું કાર્ય શું? શા માટે શાખાઓમાં એ વિભાજિત થાય છે? તો કે જે ગાંઠ છે એ ગાંઠ સ્નાયુ બાહ્ય ઉત્તેજના વગર, કોઈ પણ બાહ્ય ઉત્તેજના વગર એ સક્રિય કલાવીજ સ્થિતિમાન પેદા કરવા સક્ષમ છે. અને એટલે કે તેને સ્વયં ઉત્તેજનશીલ કહે છે. એટલે કે ગાંઠ સ્નાયુ છે એ ગાંઠ સ્નાયુ સક્રિય કલાવીજ સ્થિતિમાન છે ઉત્પન્ન કરી શકે છે. સક્રિય કલાવીજ સ્થિતિમાન એટલે કે જેના દ્વારા
હૃદય છે એ હૃદય ધબકે છે એ એક પ્રકારનો વીજ સ્થિતિમાન છે, જેને આપણે સક્રિય કલા વીજ સ્થિતિમાન કહેશું. આ સક્રિય કલા વીજ સ્થિતિમાનની વધારે માહિતી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર મેળવીશું. પરંતુ આ લેક્ચરની અંદર આપણે એટલું સમજીએ કે સક્રિય કલા વીજ સ્થિતિમાનના કારણે જ હૃદય ધબકે છે. તો ગાંઠ સ્નાયુ છે, એ ગાંઠ સ્નાયુઓ સક્રિય કલા વીજ સ્થિતિમાન ઉત્પન્ન કરી શકે છે બાહ્ય ઉત્તેજના વગર, કોઈ પણ ઉત્તેજના વગર. અને એટલે જ આપણે ગાંઠ સ્નાયુ અથવા તો હૃદયને છે એ સ્વયં ઉત્તેજનશીલ કહીએ છીએ. કારણ કે હૃદયને ધબકવા માટે કોઈની ઉપર છે એ નિર્ભર રહેવું પડતું નથી. એ હૃદય પોતાના કર્ણકની અંદર રહેલા ગાંઠ સ્નાયુઓ દ્વારા જ એ સામાન્ય રીતે સ્વયં રીતે ધબકે છે. એટલે જ આપણે એને સ્વયં ઉત્તેજનશીલ કહીએ છીએ. આ 1 મિનિટમાં ઉત્પન્ન થતા સક્રિય કલાવીજ સ્થિતિમાન ગાંઠતંત્રના વિવિધ ભાગોમાં જુદી જુદી હોય છે. એટલે કે સક્રિય કલાવીજ સ્થિતિમાનને આપણે ગાંઠતંત્રના વિવિધ ભાગોમાં જોઈએ તો એ વિવિધ ભાગોની અંદર એનું જે નિર્માણ છે એ વિવિધ રીતે 1 મિનિટની અંદર થાય છે. સામાન્ય રીતે સક્રિય કલા વીજ સ્થિતિમાન સૌથી વધારે ઉત્પન્ન કરતું હોય તો એ એસએએન ગાંઠ છે કે જે જમણા કર્ણકના ઉપરના જમણી બાજુના ખૂણામાં છે ગોઠવાયેલી છે, જેને આપણે સાઇનોએટ્રિયલ ગાંઠ અથવા તો શિરા કર્ણક ગાંઠ તરીકે છે એ ઓળખીએ છીએ. તો એ એસએએન ગાંઠ મહત્તમ સંખ્યામાં સક્રિય કલા વીજ સ્થિતિમાન છે એ પેદા કરી શકે છે. તો અહીંયા તમે જોઈ શકો છો, આ જે છે એ એસએએન ગાંઠ છે. આ એસએએન ગાંઠમાંથી જ ઘણા બધા સક્રિય કલા વીજ સ્થિતિમાન છે એ મુક્ત થાય છે. એ એવીએન ગાંઠને મોકલે છે અને ત્યારબાદ એવીએન ગાંઠ છે એ આંતરશેપક પટલ દ્વારા જે જમણા અને ડાબી ભાગની શાખામાં વિભાજિત થાય છે તેને, અને જમણી અને ડાબી શાખા જે શેપકના સ્નાયુઓ ઉપર સૂક્ષ્મ તંતુઓ બનાવે છે એટલે કે પર્કિંજે તંતુઓ બનાવે છે તેને મોકલે છે. આવી રીતે સક્રિય કલા વીજ સ્થિતિમાન છે એ એસએએન ગાંઠમાંથી ઉત્પન્ન થઈ અંતે પર્કિંજે તંતુઓ પાસે જાય છે અને તેના કારણે જ હૃદયના જે કર્ણકો અને શેપકોની અંદર રહેલું જે રુધિર છે એ રુધિરનું વહન થાય છે. સામાન્ય રીતે આ હૃદય 70 થી 75 મિનિટ એટલે કે પર મિનિટ 70 થી 75 વાર ધબકે છે, જે હૃદયના લયબદ્ધ સંકોચનનો પ્રારંભ કરે છે અને તેને જાળવે છે. એટલે કે એસએએન ગાંઠ સક્રિય કલા વીજ સ્થિતિમાન ઉત્પન્ન કરી 1 મિનિટની અંદર 70 થી 75 વાર હૃદયના જે લયબદ્ધ ધબકારાઓ છે એના સંકોચનનો પ્રારંભ કરે છે અને તેને જાળવી પણ રાખે છે. એટલા માટે જ એસએએન ગાંઠને આપણે સામાન્ય રીતે ગતિ પ્રેરક પેસમેકર કહીએ છીએ. સામાન્ય રીતે જ્યારે હૃદય સ્વયં ઉત્તેજનશીલ ન હોય ત્યારે આ એક ડાક્ટરી સાધન છે કે જેને આપણે પેસમેકર અથવા તો ગતિ પ્રેરક સાધન કહીએ, કે જે હૃદયના ઉપર મૂકવાથી એ હૃદયને પાછું ધબકવાનું છે એ ધબકવાનું ચાલુ કરે છે. પરંતુ આ પેસમેકર કુદરતી રીતે જ આપણા શરીરની અંદર હાજર હોય છે, જેને સામાન્ય રીતે આપણે એસએએન ગાંઠ કહીએ છીએ. તો એસએએન ગાંઠ છે એ પેસમેકર તરીકે કાર્ય કરે છે, એટલે કે હૃદયને ધબકતું રાખે છે. આપણું હૃદય સામાન્ય રીતે 1 મિનિટમાં 70 થી 75 વખત ધબકે છે. સરેરાશ વાત કરીએ તો સરેરાશ 72 ધબકારા પ્રતિ મિનિટ છે એ પ્રતિ મિનિટ હોય છે. 72 વાર 1 મિનિટની અંદર સરેરાશ 72 વખત છે આપણું હૃદય ધબકે છે. રાઈટ. તો આ જે રચના હતી એ હતી હૃદયની રચના. તો એ જ હૃદયની જે રચના છે એ આપણે વિડીયો દ્વારા સમજીએ.
મનુષ્યના હૃદયની વિસ્તૃત માહિતી એટલે કે માનવ પરિવહન તંત્ર. હૃદય છે એક હૃદય મુઠ્ઠી જેવા કદનું હોય છે, જે સામાન્ય રીતે જમણા ફેફસા અને ડાબા ફેફસાની વચ્ચે સહેજ ડાબી બાજુએ છે ગોઠવાયેલું હોય છે. હૃદયની ફરતે દ્વિસ્તરીય પટલની કોથળી કે જેને સામાન્ય રીતે ઇંગ્લિશમાં પેરિકાર્ડિયમ, ગુજરાતીમાં પરિહૃદ આવરણ તરીકે છે એ ઓળખીએ છીએ, તો એ પરિહૃદ આવરણ હૃદયની ફરતે જોવા મળે છે. અને આ હૃદયની ફરતે રહેલું એટલે કે પરિહૃદ આવરણની વચ્ચે રહેલું જેને આપણે પરિહૃદ જળ, જેને પેરિકાર્ડિયલ ફ્લુઇડ કહીએ છીએ, કે જે હૃદયનું આંચકા સામે રક્ષણ કરે છે. સામાન્ય રીતે હૃદયની અંદર 4 ખંડો જોવા મળે છે, જેમાં 2 ઉપરના ખંડો અને નાના ખંડો જેને આપણે કર્ણકો કહીએ છીએ. જમણું કર્ણક, ડાબું કર્ણક, અને નીચેના જે 2 ખંડો છે એ મોટા ખંડો છે, એટલે કે જમણું ક્ષેપક અને ડાબું ક્ષેપક. આ ઉપરાંત 2 કર્ણકો વચ્ચે એટલે કે જમણા કર્ણક અને ડાબા કર્ણક વચ્ચે એન્ટર એટ્રિયલ સેપ્ટમ આંતર કર્ણક પટલ જોવા મળે છે, જેના કારણે જમણું કર્ણક અને ડાબું કર્ણક 2 ભાગોની અંદર વહેંચાયેલું હોય છે. તેવી જ રીતે જમણા ક્ષેપક અને ડાબા ક્ષેપક વચ્ચે ઇન્ટરવેન્ટ્રિક્યુલર સેપ્ટમ આંતર ક્ષેપક પટલ છે એ જોવા મળે છે. આ ઉપરાંત કર્ણક અને ક્ષેપક આ બંને પણ પોતપોતાના ભાગ દ્વારા અલગ અલગ થયેલા હોય છે, જેને આપણે કર્ણક ક્ષેપક પટલ કહેશું. એ જમણી બાજુએ જો જોવા મળે તો એને રાઇટ એટ્રિયો વેન્ટ્રિક્યુલર સેપ્ટમ એટલે કે જમણું કર્ણક ક્ષેપક પટલ કહેશું, અને જો ડાબી બાજુએ જોવા મળે તો ડાબું કર્ણક ક્ષેપક પટલ છે એ ઓળખવામાં આવે છે, જે પોતપોતાના કર્ણક અને ક્ષેપકોને વિભાજિત કરે છે. અને આ પટલોની અંદર છિદ્ર જેવી રચના પણ જોવા મળે છે, જેને સામાન્ય રીતે વાલ્વ તરીકે આપણે ઓળખીએ છીએ. તો હૃદયની અંદર ઘણા બધા વાલ્વ હાજર હોય છે, તેમાંથી જમણા કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે ત્રિદલ વાલ્વો જોવા મળે છે, કારણ કે એ 3 સ્નાયુ પડદાનો બનેલો હોય છે, જેને ઇંગ્લિશમાં કસ્પ કહે છે. એક સ્નાયુ પડદો, બીજો સ્નાયુ પડદો અને ત્રીજો સ્નાયુ પડદો. આ 3 સ્નાયુ પડદાની બનેલી રચનાને આપણે ત્રિદલ વાલ્વ કહીએ છીએ, જે જમણા કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે જોવા મળે છે. આ જમણી બાજુના કર્ણકક્ષેપક વચ્ચે જોવા મળે છે. એવી જ રીતે ડાબી બાજુના કર્ણકક્ષેપક વચ્ચે 2 સ્નાયુ પડદાની રચના જોવા મળે છે, જેને આપણે દ્વિદલ વાલ્વ અથવા તો મિત્રલ વાલ્વ તરીકે છે એ ઓળખીએ છીએ. આ ઉપરાંત આ જમણું ક્ષેપક જે છે એ ફુફુસ્ય ધમનીમાં અને ડાબું ક્ષેપક છે એ ધમની કાંડમાં તેમની વચ્ચે પણ વાલ્વ આવેલા હોય છે, જેને સામાન્ય રીતે અર્ધચંદ્રાકાર વાલ્વ છે એ કહીએ છીએ. વાલ્વ છે એ રુધિરના પ્રવાહને પાછો ફરતો રોકે છે. જ્યારે હૃદય ધબકે છે ત્યારે તેની અંદર 2 પ્રકારના અવાજો ઉત્પન્ન થાય છે, જેને સામાન્ય રીતે લબ અને ડબ અવાજ આપણે કહીએ છીએ. લબ અવાજ જ્યારે દ્વિદલ વાલ્વ અને ત્રિદલ વાલ્વ બંધ થાય છે ત્યારે ઉત્પન્ન થાય છે, અને ફુફુસ્ય અર્ધચંદ્રાકાર વાલ્વ અને ધમનીકાંડ અર્ધચંદ્રાકાર વાલ્વ બંધ થાય ત્યારે ડબ અવાજ છે એ ઉત્પન્ન થાય છે. તો આવી રીતે 2 પ્રકારના લબ અને ડબ અવાજો ઉત્પન્ન થાય છે. આ ઉપરાંત હૃદયની અંદર એક વિશિષ્ટ તંતુમય પેશીઓનો સમૂહ આવેલો હોય છે, જેને સામાન્ય રીતે ગાંઠ પેશી અથવા તો નોડલ ટિશ્યુ કહીએ છીએ, જેની અંદર 2 ગાંઠ જોવા મળે છે. એક ગાંઠ સામાન્ય રીતે જમણા કર્ણકના જમણી બાજુના ઉપરના ખૂણે જોવા મળે છે, જેને આપણે સાઇનોએટ્રિયલ ગાંઠ એટલે કે એસએન ગાંઠ કહીએ છીએ, જે જમણા કર્ણકની અંદર જોવા મળે છે. તેવી જ રીતે જમણા કર્ણકની અંદર
બીજા એક પ્રકારની ગાંઠ જેને આપણે એટ્રિયોવેન્ટ્રિક્યુલર નોડ એટલે કે એવીએન એટલે કે સામાન્ય રીતે કર્ણકશેપક ગાંઠ કહીએ છીએ, જે કર્ણકશેપકની પટલની નજીક હોય છે. તો અહીંયા એ કર્ણકશેપક પટલ, જમણી બાજુનું કર્ણકશેપક પટલની નજીક જ કર્ણકશેપક ગાંઠ છે એ જોવા મળે છે. એ એવીએન ગાંઠ એવી જૂથની અંદર વિભાજિત થાય છે અને એવી જૂથ જે છે એ આંતરશેપક પટલ દ્વારા આગળ વધી બે ભાગમાં વિભાજિત થાય છે, જેને આપણે જમણા જૂથ અને ડાબા જૂથ તરીકે ઓળખીએ છીએ. તેમાંથી પણ સૂક્ષ્મ સૂક્ષ્મ તંતુઓનું નિર્માણ થાય છે, જેને સામાન્ય રીતે આપણે પર્કિંજે ફાઇબર અથવા તો પર્કિંજે તંતુ તરીકે ઓળખીએ છીએ. અને આ બધા તંતુઓ ભેગા મળીને બંડલ ઓફ હિસ એટલે કે હિસના જૂથ બનાવે છે. સામાન્ય રીતે એસએન છે એ સક્રિય કલા વિસ્થિતિમાન છે ઉત્પન્ન કરે છે અને તે 1 મિનિટની અંદર 70 થી 75 વખત છે સક્રિય કલા વિસ્થિતિમાન ઉત્પન્ન કરી અને હૃદયને એ કન્ટિન્યુઅસ ધબકાવે છે. એ ત્યારબાદ એ એસએન છે એ એવીએન દ્વારા સક્રિય કલા વિસ્થિતિમાન છે એ પાસ કરે છે અને એના કારણે હૃદય ધબકે છે. એસએન છે એને સામાન્ય રીતે આપણે પેસમેકર તરીકે પણ, ગતિ પ્રેરક તરીકે પણ ઓળખીએ છીએ. અમુક વ્યક્તિઓની અંદર કે જ્યારે એસએન ગાંઠ કાર્ય ન કરે તો એ વ્યક્તિની અંદર આર્ટિફિશિયલ પેસમેકર, અહીંયા આર્ટિફિશિયલ પેસમેકર મૂકવામાં આવે છે, જેના કારણે આ આર્ટિફિશિયલ પેસમેકર હૃદયને ધબકતું રાખે છે. પરંતુ આ જે આર્ટિફિશિયલ પેસમેકર છે એ જો કુદરતી પેસમેકર જે એટલે કે એસએન જો કાર્ય ન કરે તો જ મૂકવામાં આવે છે, જેના કારણે હૃદય ફરીથી રુધિરનો જે પ્રવાહ છે એ રુધિરનો પ્રવાહ કન્ટિન્યુઅસ રાખે છે અને હૃદય છે સતત રુધિરનું વહન છે એ કરતું રહે છે.